રાજ્યભરમાં ચેરિટી કમિશનર વિભાગના વર્ગ 3ના 250 કર્મચારીઓમાંથી 173 કર્મચારીઓની બદલી કરવામાં આવતા મોટો વિવાદ ઉભો થયો છે। બીજી તરફ પૂર્વ ઇન્ચાર્જ ચેરિટી કમિશનર જ્યોતિષચંદ્ર અંતાણીએ કાયદા સચિવ, ચીફ સેક્રેટરી, જીએડી સેક્રેટરી, ચેરિટી કમિશનર, નાણાં વિભાગના સચિવ, રાજ્યપાલ, કાયદા મંત્રી અને મુખ્યમંત્રીને આદેશ રદ કરવા રજૂઆત સાથે નોટિસ આપી છે। 25/11/2005 ઠરાવ મુજબ 1/3 કર્મચારીની જ બદલી થાય, એ પ્રમાણે 84 કર્મચારી વધુ બદલી થાય નહીં। બીજો મુદ્દો કે ઉનાળુ વેકેશનમાં સામાન્ય બદલી થાય, તેથી કોઈના બાળકો અભ્યાસ કરતા હોય તો એને પ્રવેશ મેળવવામાં તકલીફ અપાય। કોઈ પતિ પત્નીના કિસ્સામાં બંને સરકારી કર્મચારી હોય તો બદલી કરવા માટે તંત્રે વિચારવું પડે। કોઈ નિવૃત્ત કર્મચારીને 1 વર્ષ બાકી હોય તેની બદલી વતનથી દૂર થઈ શકે નહીં। વતનમાં સમાવવા એવું કમ્પલસરી છે, એવું જીઆરમાં પણ છે। એટલે ગમે તેમ ફેંકાફેંકની બદલી ન કરાય। આખા બદલીના હુકમમાં ક્યાંયમાં સામાન્ય વહીવટ વિભાગના ઠરાવનો ઉલ્લેખ નથી। વહીવટી અધિકારી અને ચેરિટી કમિશનર બંને નોલેજ ધરાવનાર માણસ છે। ચેરિટી કમિશનર એક નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ કક્ષાનો માણસ છે, એમને આ બધા ઠરાવોનું નોલેજ હોવું જોઈએ। જો વહીવટી અધિકારીને મિસગાઈડ કર્યા હોય તો કાયદા વિભાગને મેં નોટિસ કરી છે કે આ બંને સામે એક્શન લેવા। મહત્વનું છે કે ચેરિટી કમિશનર વિભાગના વર્ગ 3ના એક સાથે 173 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં આવતા કર્મચારીઓ ચિંતિત બની ગયા છે અને કર્મચારીઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। જો કે તેમને બદલીના સ્થળે હાજર થવું પડે તેમ છે, જેથી આ બદલીનો હુકમ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।